ગુજરાતી જ્યારે હાલ વાત કરીએ તો સોસાયટીઓમાં સમસ્યા ઊભી થઈ રહી છે। જ્યારે હાલ આપણે પહોંચ્યા છે પલસાણા તાલુકાના હલદારુ ગામ ખાતે સર્વોત્તમ હોટલની પાછળ જે છે સ્વર્ણ રેસિડેન્સીની અંદર કંઈક સમસ્યા ઊભી થઈ છે। એમની સાથે આપણે વાત કરીશું કઈ રીતની સમસ્યા છે, શું બોલવા માંગો છો? આપका नाम? मेरा नाम अनीसा उपाध्याय। क्या समस्या? ये हमारे बिल्डिंग की हमेशा मतलब चली जाती है, पानी मोटर खराब हो जाता है हमेशा, और बिल्डर कुछ ध्यान नहीं दे रहा है। ऊपर से टांकी टूट गई है और टांकी टूटने के बाद उसमें कबूतर मर जाते हैं, बिल्कुल ध्यान नहीं देता है। दरवाजा लगाया है, इधर का भी टूटा हुआ है, उधर का भी दरवाजा टूटा हुआ है। कितने समय से आप यहाँ पे रहते हो? मुझे यहाँ 2 साल पूरे हो गए। हाल बिल्डर का क्या बोलना? बिल्डर के बारे में ये बोलना है, 1 नंबर का मतलब किसी पे ध्यान नहीं देता है, बस आएगा दूसरे के चाय पीने के चक्कर में रहता है, बाहर दौड़ दौड़ के बाइक लेके जाओ, किसी चीज पे ध्यान नहीं है। बोला था गार्डन देने के लिए, गार्डन भी नहीं दिया है। बहुत सारी ऐसी समस्याएं हैं यहाँ पे। જે પ્રમાણે જોઈ શકો છો કેવું છે કે ગાર્ડન નથી આપ્યું, સાથોસાથ જે છે લોકોને સમસ્યા અનેક ઊભી થઈ। આપણી સાથે બીજો એક સ્થાનિક અહીંયા યુવાન જોડા, એમની સાથે આપણે વાત કરીએ છીએ। એનું શું કહેવું છે? જી, તમારું નામ? અમારી બિલ્ડિંગમાં સમસ્યા એ છે કે બિલ્ડરે અમને એમ કીધું હતું ઘર લેવાના ટાઈમ પર કે અમે તમને ગાર્ડન આપીશું, સોસાયટીના અંદર મંદિર બનાવીને આપીશું। તો અમને સાહેબ મંદિર બી નહીં બનાવીને આપ્યું। મંદિર બી અમે અમારા પોતાના સ્થાનિકથી ઉભરાઈને પૈસા મંદિર બનાવ્યું છે ને ગાર્ડનની જગ્યા આ વેચીને પૈસા પોતે પોતાના ઘર ખર્ચામાં મેળવી લીધા છે। હાલ સમસ્યા એ છે કે અમારી સોસાયટીમાં પાણીની મોટર બધી બંધ કરી દીધી છે ને એમ કહે છે કે બધી મોટરો હલકી ગઈ છે। એક બિલ્ડિંગમાં 4-5 બિલ્ડિંગમાં કેવી રીતના હલકી શકે છે એક મોટર? કહેવામાં આવે છે કે 2 બિલ્ડિંગની એક મોટર છે ને 10 દુકાન પણ વાપરે છે। તો એ બિલ્ડર ધ્યાન નથી આપતા કે એક મોટરમાં 2 બિલ્ડિંગનું ડાયરેક્ટર કરી દીધું છે। એમાં સિસ્ટમ એવી છે કે બિલ્ડર પોતાના ઘર ખર્ચામાં મેન્ટેનન્સથી પૈસા ઘર ચલાવે છે। જે પ્રમાણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બિલ્ડરની ભૂલ કાઢતા હોય છે। આપણી સાથે બીજા પણ એક મહિલા જોડે, એમની સાથે વાત કરી છે, એમની કઈ રીતની સમસ્યા છે અને કેટલા સમયથી રહે છે? આપકા નામ? मेरा किरण सोनी नाम है। मैं जब मकान ली थी तो बिल्डर बोला था कि मैं गार्डन बना के दूंगा, मंदिर बना के दूंगा। अभी गार्डन मंदिर तो कुछ बना नहीं। ऊपर से हमारे बिल्डिंग में पानी की कमी होती है, नीचे बच्चे खेलते हैं, जो ड्यूटी करने वाले आते हैं वो गाली देते हैं बच्चे को। अभी 4 दिन से पानी नहीं आ रहा है, हम लोग कैसे रहे? 4 दिन से पानी क्यों नहीं आ रहा है? अभी बिल्डर नहीं ध्यान देता है, मोटर खराब किया है कि तो क्या हुआ है, अब बिल्डर से उसको पता चलेगा ना। आपने बिल्डर को फोन किया, बिल्डर के द्वारा क्या कहने में आया? वो आने को नहीं बोला अभी संडे तक पानी नहीं आएगा, ऐसा बोला। જે પ્રમાણે જોઈ શકાય કેવું છે લોકોનું કે બિલ્ડર દ્વારા જે છે કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું। સ્વર્ણ રેસિડેન્સી ખાતે જે છે ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી થતી હોય છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગની અગાડી પણ ઘટનાઓ બની ચૂકી છે। આપણી સાથે બીજા એક મહિલા છે, એમની સાથે વાત કરું છું। એમની શું સમસ્યા છે? આપનું નામ? नीतू सिंह। ये स्वर्ण रेसिडेंसी आप लोग कितने समय से रहते हैं? हम 4 साल से रह रहे हैं। क्या समस्या है सोसाइटी? सोसाइटी में यही समस्या है कि पानी नहीं आता है, कचरा कोई डालता है, खेतड़ वाला आके हम लोग को मोटर काट देता है, हम लोग को झगड़ा होता है, लेडीज में बुला के झगड़ा करवाता है बिल्डर। उसको समस्या का हल तो उसको करना चाहिए। गार्डन बोला है, गार्डन भी नहीं दिया। मंदिर बोला तो हम लोग को नहीं बनाया, हम लोग बनाए आपस में। सोसाइटी में सीसीटीवी भी नहीं है? नहीं है, कैमरा भी नहीं है। लगा था टूट गया है तो लोग बनाया नहीं। वो जिम्मेदारी ले, वॉचमैन भी ढंग का नहीं रखा है। कोई 8 दिन आता है, कोई 15 दिन है, ऐसा ही वॉचमैन रखा है। हाल बिल्डर का क्या कहना? बिल्डर वही समस्या का हल निकाले, उसको करेगा तब तो ठीक है, मेंटेनेंस देंगे, नहीं तो नहीं देंगे हम लोग। જે પ્રમાણે કહી શકાય કે બિલ્ડરનું કેવું છે, જે પ્રમાણે તમે પબ્લિક જોઈ શકો તો સ્થાનિકોનું કેવું છે કે છેલ્લા 4 થી 5 વર્ષ થઈ ગયા ને અહીંયા ગાર્ડન આપવામાં આવ્યું કે ના મંદિર આપવામાં આવ્યું। સોસાયટીને અનેક સમસ્યા ઊભી થતી હોય છે। જે પ્રમાણે ચોક્કસથી જોઈ શકો હાલ તમને બિલ્ડિંગના દ્રશ્યો બતાવી રહ્યો છે। 2 બિલ્ડિંગની અંદર એક મોટર આપવામાં આવી છે, સાથોસાથ જે છે બિલ્ડર દ્વારા આના પર કોઈ કાર્યવાહી નથી। સ્થાનિક જોડાણ છે, એમની સાથે વાત કરીશું। એમનું શું છે? આપનું नहीं बोल तुम? તમારું નામ? विनोद पाटिल। શું સમસ્યા છે ને શું કારણે બધા ભેગા થયા? એના કારણ થયું છે અહીંયા મોટર લાગી ગયેલી છે, પાણી નથી મળતું 4 દિવસથી। દર વખતેની આ જ સમસ્યા છે? 8 મહિનામાં સમસ્યા થાય છે। બિલ્ડર દ્વારા શું કહેવાય? બિલ્ડર નથી આવતો, 4 દિવસ થઈ ગયા બિલ્ડર નથી આવતો। ભાઈ એને ફોન લગાવે કેમ કે રવિવારે સોમવારે પાણી થાય। ખોલાય છે, શું કામ ચાલી રહ્યું? આ મોટર માટે મોટર દલી ગયેલી છે, એના માટે છે। કોના દ્વારા? બિલ્ડર દ્વારા કે તમારા દ્વારા ખોલવામાં? હવે તો અમે જ બોલાવ્યો ત્યારે બિલ્ડર આવ્યો ત્યારે મોટર ખોલી છે।
જે પ્રમાણે જોઈ શકાય કે લોકોનું કેવું છે, સ્થાનિકોની અંદર ભરપૂર રોષ છે. કારણ શું છે કે સ્વર્ણ રેસિડેન્સી ખાતે 7 જે બિલ્ડિંગ છે, 7 બિલ્ડિંગની અંદરના આ લોકોને ખોટા વાયદાઓ આપી. ડેનિસ કરીને જે બિલ્ડર છે તેને ખોટા વાયદા આપી. સાથે સાથે સમિત અને ડેનિસ આ બિલ્ડિંગના 7 બિલ્ડિંગના 2 બિલ્ડર છે તે લોકો દ્વારા સ્થાનિકોને લોલીપોપ આપવામાં આવ્યો હતો કે અમે તમને ગાર્ડન આપીશું, સાથોસાથ વ્યવસ્થા પાર્કિંગ આપીશું, સીસીટીવી આપીશું અને મંદિર આપીશું, પરંતુ કોઈ વસ્તુ આપી નથી. સ્થાનિકો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું એ લોકોના પોતાના ખર્ચે. હાલ તમે જોઈ શકો છો એ પ્રમાણે મોટરની કામગીરી ચાલી રહી છે બિલ્ડર દ્વારા. આના પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ લોકો શું પગલાં લેશે તે આપણે જોવું ને આવા છેતરપિંડી બિલ્ડર કરનાર સામે ક્યારે કાર્યવાહી થશે. કૃષ્ણા સોની, જી ગુજરાતી, પલસાણા.